તળાજા તાલુકાના શેળાવદર ગામે અંદાજે 9 દિવસ અગાઉ પવનચક્કીના મુદ્દે થયેલી મારામારીની ઘટના હવે હત્યાના બનાવમાં પલટાઈ છે। ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી મુજબ 9 દિવસ પહેલા પવનચક્કીના મામલે થયેલા વિવાદ દરમિયાન કેટલાક વ્યક્તિઓએ આધેડ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન આખરે તેમનું મોત નિપજ્યું હતું। આ બનાવમાં પોલીસે અગાઉ તમામ આરોપીઓને ઝડપી લીધા હતા। હવે ઈજાગ્રસ્તના મોત બાદ કેસમાં હત્યાની કલમો ઉમેરી જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ ચલાવી રહી છે। આ ઘટનાએ શેળાવદર ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા।